નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની નવી મોટી આગાહી। મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ન્યૂઝ 18 ગુજરાતીની ચેનલ સાથે ખાસ વાતચીતમાં ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે। પરેશભાઈના જણાવ્યા અનુસાર મિત્રો 23 મે સુધી હીટ વેવનો રાઉન્ડ ગુજરાતમાં રહેશે અને મિત્રો 24મી મે થી લઈને 30 તારીખ સુધીના તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે, એટલે ગરમીમાંથી રાહત તમને 24 તારીખથી લઈને 30 તારીખની અંદર જોવા મળી શકે। આ દિવસોમાં મિત્રો 2 ડિગ્રીથી લઈને 2.6 ડિગ્રી જેટલી તાપમાનમાં ઘટાડો થવાનો છે। સાથે જ મિત્રો પરેશભાઈએ જણાવ્યું કે 24 થી લઈને 30 સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસાનો પહેલો વરસાદ પણ જોવા મળી શકે છે। 19મી તારીખથી જ મિત્રો એટલે કે 19મી મે થી જ અંદમાન નિકોબારની અંદર ચોમાસું પહોંચી ચૂક્યું હતું। બંગાળની ખાડી અને અરબ સાગરના ચોમાસાને આગળ વધારવા માટે હાલ અત્યારે ફેવરેબલ કન્ડિશન જોવા મળી રહી છે અને એટલા માટે જ ચોમાસું ઝડપથી ગુજરાત તરફ અત્યારે આગળ વધી રહ્યું છે। આ દરેક માહિતી મિત્રો પરેશ ગોસ્વામીએ આપી અને સાથે જ તેમણે જણાવ્યું કે 25 થી લઈને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે, એટલે કે ચોમાસા પહેલા જે ઝાપટા આવે છે તે મિત્રો જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર। મિત્રો 1 જૂન 2024 થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા એટલે કે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત કેટલાક નવા નિયમો જારી કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો સ્પીડિંગ એટલે કે ઓવર સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહનો ચલાવવા માટેના કેટલાક દંડો ભરવા પડશે। જો મિત્રો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000 થી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ જો વાહન ચલાવતી જોવા મળશે તો તેને 25,000 રૂપિયાનો દંડ આપવો પડશે। સાથે જ વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ જશે। સગીરને મિત્રો 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં, એટલે કે મિત્રો જે 18 વર્ષની ઉંમરની નીચે ગાડી ચલાવતો કોઈ પકડાવશે તો તેના 25,000નો દંડ પડવો પડશે। સાથે જ તે ગાડીનું લાયસન્સ જેનું હશે, જેના નામે ગાડી હશે તેનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જે વ્યક્તિ પકડાશે 18 વર્ષથી ઓછી ઉંમરનો તેને 25 વર્ષ બાદ જ લાયસન્સ નવું આપવામાં આવશે। તો મિત્રો વાહન ચાલકોને લઈને મોટા નિયમો જાહેર થયા છે અને તમામ વાહન ચાલકો માટે આ નિયમો લાગુ થશે। ખાસ કરીને 1 જૂન 2024માં મિત્રો છે તે આરટીઓ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો ગૂગલ પે બંધ કરી દેવામાં આવ્યું। મિત્રો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અત્યારે વધારે પડતા લોકો કરે છે, એટલે કે મિત્રો કોઈ પણ વસ્તુની ખરીદી કરે ત્યારે ઓનલાઈન પેમેન્ટ ગૂગલ પેના માધ્યમથી અત્યારે લોકો વધારે કરી રહ્યા છે। તેવામાં મિત્રો ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ પે યુએસએ એટલે કે અમેરિકાની અંદર બંધ થઈ રહ્યું છે। આનો અર્થ મિત્રો સ્પષ્ટ એ થાય છે કે ગૂગલ પે એપ ભારતમાં પહેલાની જેમ જ ચાલતી રહેશે। તમે મિત્રો 4 જૂન 2024 પછી અમેરિકાની અંદર ગૂગલ પેનો ઉપયોગ નહીં કરી શકો। જો કે મિત્રો સવાલ એ થાય છે કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો હશે, કારણ કે મિત્રો ગૂગલ પે એક લોકપ્રિય પેમેન્ટ એપ છે જેનાથી લોકો ઓનલાઈન પેમેન્ટ આપે છે। જો મિત્રો આપણે ભારત વિશે વાત કરીએ તો ગૂગલ પે પર વાત કરીએ તો ગૂગલ પર સૌથી વધારે મિત્રો બીજી લોકપ્રિય પેમેન્ટની એપ્લિકેશન ગૂગલ પે છે, જેનાથી મિત્રો લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે। પરંતુ મિત્રો યુએસએ એટલે કે અમેરિકાની અંદર આના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને 4 જૂન 2024 પછી અમેરિકાની અંદર કોઈ પણ વ્યક્તિ ગૂગલ પે વાપરી નહીં શકે। ત્યારબાદ મિત્રો જોઈએ તો સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો સ્માર્ટ મીટરના મુદ્દા હાઈકોર્ટમાં પણ અત્યારે પડકારવામાં આવ્યા છે। વડોદરાના મિત્રો બાજવાના એક નાગરિકે એમજીવીસીએલના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી। તેમણે મિત્રો રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરાવવાનું કાયદામાં દર્શાવ્યું નથી। સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી અને મિત્રો સ્માર્ટ મીટરને લઈને ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે સુરત અને વડોદરાની અંદર। ખાસ કરીને મિત્રો લોકોને એવું કહેવું છે કે આ સ્માર્ટ મીટરની અંદર વધારે રીડિંગ ફાસ્ટ થાય છે અને તેને લઈને ઊંચા બિલ આવી શકે તેવી લોકોની મિત્રો માન્યતા છે। મિત્રો તમારું શું કહેવું છે? સ્માર્ટ મીટર શું ઘરે ઘરે લગાડવા જોઈએ કે અત્યારે જે મીટર ચાલી રહ્યા છે તે રાખી આપવા જોઈએ? કોમેન્ટમાં દર્શાવી આપજો। ત્યારબાદ જોઈએ તો અંબાલાલે મિત્રો કરી એક નવા વાવાઝોડાની આગાહી। મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરતા જણાવ્યું કે આ મહિનાના અંતમાં એટલે કે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થઈ શકે છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં 26 મેના રોજ ભારે અસર પહોંચાડશે। ચક્રવાતને કારણે મિત્રો 120 કિલોમીટર સુધીનો પવન જે છે તે પ્રતિ કલાક ફૂંકાઈ શકે તેવી અંબાલાલે આગાહી કરી। સાથે જ મિત્રો અંબાલાલે જણાવ્યું કે આ ચક્રવાત જો ઓમાન તરફ નહીં ફંટાય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોને તોકતે
તોકતે વાવાઝોડા કરતાં પણ ભારે નુકસાન પહોંચાડશે મિત્રો। 2 વર્ષ પહેલા તોકતે વાવાઝોડું આવ્યું હતું અને તેણે ગુજરાતમાં લગભગ લાખો રૂપિયાનું નુકસાન કર્યું હતું। ઘણા ખેડૂતોના પાક ધોઈ નાખ્યા હતા, ઘણા લોકોના ઘરના પતરા પણ ઉડાડ્યા હતા। તે વાવાઝોડા કરતાં પણ વધારે નુકસાન આ વાવાઝોડું કરી શકે જો તે ઓમાન તરફ નહીં વળે તો મિત્રો, એવું કહેવામાં આવ્યું છે અંબાલાલ પટેલ દ્વારા। સાથે જ મિત્રો આ ચક્રવાતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ પણ જોવા મળી શકે અને 8 જૂન બાદ અરબ સાગરમાં મિત્રો એક અસર જોવા મળશે અને નવું વાવાઝોડું જોવા મળી શકે તેવી આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય જશે તે જનધન ખાતાની અંદર મળશે। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂર વર્ગો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મોટા સમાચાર રાહતના આપ્યા છે। હવેથી મિત્રો જનધન ખાતું તમારી પાસે હોય તો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ હોવું, જનધન ખાતું હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવતી હતી, પરંતુ હવે જો તમારી પાસે જનધન ખાતું છે તો મિત્રો હવે તમે જે છે તે 10,000 રૂપિયા સુધીની પણ સહાય જે છે તે મેળવી શકો છો અને સરકાર જે છે તે ખાસ કરીને ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને આ સહાય આપી રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે તેવી ગેરંટી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે। મિત્રો ગુજરાત પ્રવાસે નરેન્દ્ર મોદી આવ્યા હતા, જ્યારે તે લોકસભાની ચૂંટણીની અંદર મિત્રો પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે મિત્રો એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા તેમણે જણાવ્યું કે મેં અત્યારે એવો પ્લાન તૈયાર રાખ્યો છે જેનાથી તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો। તમારે પેટ્રોલ કે ડીઝલ કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે, તમારું બિલ પણ ઝીરો આવશે અને આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીનું અહીંયા એવું કહેવું છે કે આવનારા સમયમાં તેની પાસે એવો પ્લાન છે કે જેનાથી તમારા પેટ્રોલ અને ડીઝલના 0 રૂપિયાની બિલ આવશે, એટલે કે બિલ જ નહીં આવે। પેટ્રોલ ડીઝલ વગર પણ મિત્રો તમે ગાડી જે છે તે તમારું વાહન ફ્રીમાં ચલાવી શકશો। તો મિત્રો નરેન્દ્ર મોદીના આ ઓપિનિયન વિશે અને આ સંબોધન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી આપજો। ત્યારબાદ મિત્રો જોઈએ તો રાજ્યમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। મિત્રો રાજ્યભરમાં અત્યારે ગરમીનો પ્રકોપ યથાવત છે, તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી 4 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે મિત્રો ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડમાં હીટ વેવની આગાહી છે। આની સાથે સાથે મિત્રો આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં મિત્રો કાળઝાળ ગરમીની આગાહી છે। તેવામાં મિત્રો અમદાવાદ અને તેની સાથે રાજકોટમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત। મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે। પેટ્રોલ અને ડીઝલના સ્થાને હવે મિત્રો ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આપવામાં આવશે, જે મિત્રો પાણીમાંથી બનાવવામાં આવશે અને પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે। નીતિન ગડકરીએ મિત્રો જણાવ્યું છે કે ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવશે। મિત્રો જે નવી ગાડીઓ ઉતારવામાં આવશે માર્કેટની અંદર તે મિત્રો ગ્રીન હાઇડ્રોજનથી બનાવવામાં ચાલશે, એટલે કે ગ્રીન હાઇડ્રોજન છે તે મિત્રો પાણીમાંથી બને છે અને તે મિત્રો ગાડી ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે। તેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલ જે છે તેનો કોઈ ઉપયોગ નહીં થાય અને પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું। મિત્રો ખેડૂતો માટે દેવમાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવમાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે, ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવમાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી। ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવમાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવમાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી। તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે। માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની
મોદીની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવા માફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવા માફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોને મળશે માવઠાની સહાય. મિત્રો માવઠું જે છેલ્લા દિવસોની અંદર ગુજરાતમાં જોવા મળ્યું છે, સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને, તેને લઈને મિત્રો માવઠાથી થયેલા નુકસાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું કૃષિ મંત્રી રાઘવજીએ જણાવ્યું છે. સાથે જ મિત્રો ખેડૂતોને સહાય પણ ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે તેવું તેમણે જણાવ્યું હતું. અને મિત્રો તેમણે જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મીટિંગ બોલાવી હતી અને મિત્રો માવઠાના કારણે ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તે અંગેનો સર્વે કરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે મિત્રો માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ આવ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે ખેડૂતોને માવઠાને લઈને જે કંઈ પણ નુકસાન જોવા મળ્યું છે તો આ તમામ નુકસાનોની ભરપાઈ જે છે તે સરકાર તરફથી કરવામાં આવી શકે, કારણ કે સર્વે કરવાની માહિતી આપવામાં આવી છે. સર્વે કર્યા બાદ મિત્રો માહિતી મળશે કે કેટલું નુકસાન થયું છે કયા કયા ગામડાઓની અંદર. ત્યારબાદ મિત્રો બની શકે કે સરકાર જે છે તે ખેડૂતોને સહાય આપી શકે. મિત્રો તમને જણાવી દઈએ, આ માવઠું જે છેલ્લા 2-3 દિવસ પહેલા પડ્યું તે આ વર્ષનું ચોથું માવઠું હતું અને ખેડૂતોને આગામી 3 માવઠા પડ્યા તેની હજુ સુધી કોઈ સહાય આપવામાં નથી આવી. કરીએ તો 5 દિવસમાં ત્રાટકી શકે વાવાઝોડું. મિત્રો 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા જોવા મળી રહી છે, જેથી ગુજરાતને પણ આંશિક રીતે તેની અસર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર મિત્રો દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને 24 તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું જોવા મળી શકે છે અને તેની અસર મિત્રો ભારતની અંદર થઈ શકે છે. જો મિત્રો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે તો ગુજરાત સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ મિત્રો 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. કારણ કે જો વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધે છે તો મિત્રો તેને લઈને ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ શકે અને વરસાદ પણ તમને જોવા મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો બાળકોના આધાર કાર્ડને લઈને કેટલાક નિયમોમાં સમાચાર આવી રહ્યા છે. મિત્રો એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ દ્વારા આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું એવું કહેવું છે કે બાળકો પુખ્ત થાય છે તે પહેલા જ તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે. એટલે કે મિત્રો નાના બાળકો મોટા થાય ત્યાં સુધીમાં તેનું 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ. જો મિત્રો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત મિત્રો 5 વર્ષનું ઉંમરે એટલે કે બાળક જ્યારે 5 વર્ષનું થાય અને બીજી વખત બાળક જ્યારે 15 વર્ષની ઉંમર આવે ત્યારે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું જરૂરી છે, ફરજિયાત છે. લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું જોઈએ. એટલે કે મિત્રો અહીં યુઆઈડીઆઈ દ્વારાના કહેવામાં એવું આવી રહ્યું છે કે બાળકોના જે આધાર કાર્ડ હોય છે નાના બાળકોના તે જ્યારે 5 વર્ષના થાય અને 15 વર્ષના થાય ત્યારે આમ 2 વખત તેના આધાર કાર્ડને જે છે તે મિત્રો અપડેટ કરાવવું ફરજિયાત બન્યું છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો રાહુલ ગાંધીની નવી જાહેરાત દર વર્ષે આપવામાં આવશે ₹1,00,000. મિત્રો તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં મોદીજીની સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરીવાર ગરીબીમાં ઘૂસ્યા છે. તેથી મિત્રો અમે મહિલા ન્યાય કાયદો લાવીશું અને જે ભારતના દરેક નાગરિકની એક મહિલાઓને બેંક ખાતામાં વર્ષમાં એકવાર ₹1,00,000ની સહાય આપશે. એટલે કે મિત્રો દરેક ગરીબ પરિવારોની મહિલાઓને વર્ષે ₹1,00,000ની મફત સારવાર રાહુલ ગાંધીની સરકાર આપશે. આ એક ક્રાંતિકારી પગલું છે અને આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે. ભારતમાં સૌથી ગરીબ પરિવારોને બેંક ખાતામાં ₹1,00,000 સીધા જમા કરવામાં આવશે અને આનાથી તરત જ દેશની ગરીબી દૂર થઈ શકે છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું. તો મિત્રો રાહુલ ગાંધીની આ વિચારધારાથી તમે કેટલા ટકા સહેમત છો નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો મિત્રો અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું આવો જાણીએ. મિત્રો ચોમાસાને લઈને આ વર્ષના ચોમાસાને લઈને ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે. અત્યારે મિત્રો ચોમાસું અંદમાન અને નિકોબારમાં પહોંચી ચૂક્યું છે. આઈએમડી અનુસાર મિત્રો 31 મે સુધીમાં કેરળ સુધી મિત્રો આ ચોમાસું પહોંચી શકે છે. ગયા વર્ષે પણ મિત્રો અંદમાન અને નિકોબારમાં ચોમાસું 19 મેના રોજ જ પહોંચ્યું હતું. એટલે કે ગયા વર્ષે પણ આ વર્ષ જેટલું જ સમયગાળા દરમિયાન ચોમાસું શરૂ થયું હતું, પરંતુ 8 જૂને કેરળમાં પહોંચ્યું હતું. જો કે મિત્રો કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય
તારીખ આ વર્ષે 1 જૂન છે, એટલે કે 1 જૂને ચોમાસું કેરળ પહોંચી જશે. ત્યારબાદ મિત્રો એમપીમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી લઈને 6 જુલાઈ વચ્ચે ચોમાસું પહોંચવાની ધારણા છે. તે વચ્ચે મિત્રો ગુજરાતમાં 15 જૂન આસપાસ મિત્રો ચોમાસું છે તેની એન્ટ્રી પડી શકે અને 30 જૂન સુધીમાં મિત્રો ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે ગાજવીજ સાથે ચોમાસા લાયક વરસાદની પણ શરૂઆત જે છે તે મિત્રો તમને જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી રહી છે. રેશન કાર્ડને લગતી મિત્રો સેવા વધુ સરળ અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ મિત્રો હવે નવું રેશન કાર્ડ કઢાવવું કે રેશન કાર્ડની અંદર નવું નામ ચડાવવું અથવા તો નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે જેવી સેવાઓ મિત્રો હવે દેશભરના 3.7 લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટર ઉપર કરી આપવામાં આવશે. આ સેવાઓ માટે મિત્રો હવે તમારે રાશનની દુકાન કે મામલતદારની કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. કોઈ પણ પ્રકારનું રાશન કાર્ડમાં તમારે નામ ચડાવવું હોય, કઢાવવું હોય અથવા તો કોઈ પણ નામની અંદર સુધારો કરાવવો હોય તો પણ મિત્રો આવી પરિસ્થિતિમાં તમે CSC સેન્ટર પર જઈને તમે કામ કરાવી શકશો. હવે મિત્રો તમારે વધારાના ધક્કા નહીં ખાવા પડે અને લાંબી લાઈનોમાં પણ ઊભા નહીં રહેવું પડે.